માલધારીઓએ વનકર્મીના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી ને એમાંથી જ એક માલધારીનું મોત થયું હતું। જોકે અત્યારે હાલ આ મામલો વધુ ગરમાયો છે અને ખાસ કરીને હવે આ સમગ્ર મામલે બેઠકોનો દોર છે તે પણ શરૂ થયો છે। એટલું જ નહીં, ગીર સોમનાથના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, એમનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢની અંદર જે માલધારી મોતને ભેટ્યા છે એ જ વાતનો જે અત્યારે હાલ મામલો છે તે વધુ ગરમાઈ રહ્યો છે। ખાસ કરીને માલધારીની આત્મહત્યાને મામલે ઉચ્ચ અધિકારીઓની બેઠક ભાંગી પડતા તંત્ર અને સરકાર દોડતી થઈ। જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં યોજાઈ બેઠક। મૃતકોના પરિવારજનો અને કોંગ્રેસના ધારાસભ્ય, આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની બેઠક। જવાબદારો પર કાર્યવાહીની માંગ પર માલધારી પરિવારનો મક્કમ છે। ગુનો દાખલ કરવા અંગે પોલીસ દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલે બેઠકમાં ગીર પશ્ચિમ ડીસીએફ પ્રશાંત તોમર, તેની સાથે ગિરનાર ડીસીએફ અક્ષય જોશી, ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોયલ સહિતના જે લોકો છે લોકો જોડાયા હતા। વિગતો મુજબ અને બપોરે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના રેન્જ આઈજીને મળ્યા હતા અને આઈજી જે છે એમને પણ ક્યાંક ને ક્યાંક તેઓ પણ હાજર રહ્યા હતા અને કોંગ્રેસના ડેલિગેટ્સે કરી હતી ઉગ્ર રજૂઆત। સવાર સુધીમાં નિર્ણય કરવાની પોલીસે અધિકારીઓને ખાતરી આપી હતી। એટલે ખાસ કરીને હવે ક્યાંક આ મામલે વિમલ ચુડાસમા છે એ પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ હવે ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને રજૂઆત કરવામાં આવી છે। વધુમાં સૌથી પહેલા તો ગીર સોમનાથના ધારાસભ્યએ શું કહ્યું તે સાંભળે ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। ડીસીએફ સહિતના અધિકારીઓ અત્યારે બેઠક હતી, શું ચર્ચા થઈ, શું નિષ્કર્ષ આવ્યો? અમે પાલભાઈ અને લાલજીભાઈએ બપોરે અમે આવેલા। આ ઘટના જે બની છે એમાં જે બે યુવાનોને આ જે ફોરેસ્ટ અધિકારીને ત્રાસથી જે દવા પીધી એમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમની બોડી અહીંયા કાલ રાતનું એક્સપાયર થયા છે। પણ જ્યાં સુધી એફઆઈઆર ન લેવામાં આવે ત્યાં સુધી એમની બોડી અહીંયા પડી છે અને એમના પરિવારજનો અને એમના ભાઈ છે એ પણ અહીં સાથે છે। એટલે મેં પોતે ત્યાંથી એસપીને ફોન કરેલો કે ભાઈ આવી રીતે બનાવ બન્યો છે અને માનવતાના ધોરણે આ જે ખોટું થયું છે, જે અધિકારીઓ ખોટું કર્યું છે એની ઉપર એફઆઈઆર કરો અને એફઆઈઆર કરીને પછી તપાસ કરો જે સાચું છે કે ખોટું છે। કોઈ એમ નથી કહેતું કે એફઆઈઆર કરો એટલે ધરપકડ કરી લ્યો તરત। એફઆઈઆર કરો અને જે અધિકારી છે એની ઉપર તપાસ કરીને જે કાર્યવાહી થતી હોય કરો। એટલે આ લોકો એમને ડેડ બોડી ઉપાડવા માટે તૈયાર છે। પછી અમે બપોરે લાલજીભાઈ અને પાલભાઈને અમે ફોન કરીને આઈજી શ્રીનો ટાઈમ લીધો અને એમને 6-6:30 વાગ્યાનો ટાઈમ આપ્યો। અમે એમને ત્યાં રૂબરૂ મળ્યા, એમને એસપીને પણ ત્યાં બોલાવેલા અને અમે આ જ વાત કરી કે અમારી તપાસ ચાલે છે। એટલે અમે કીધું તમે એમની ઉપર એફઆઈઆર કરો અને એફઆઈઆર કરીને પછી તપાસ કરો ને તપાસમાં જે કંઈ આવે પણ ત્યાં સુધી આ લોકો છે, આપણો જિલ્લો જુનાગઢ છે અને ત્યાં જુનાગઢ જિલ્લામાં જે ડેડ બોડી ત્યાં પડી હોય કાલ રાતની વાત છે, આ તો માનવતાની વાત છે અને માનવતાની ધોરણે પણ કરવું જોઈએ। અને એને સત્ય તો જે તપાસ કરશો આજે કરશો કે એફઆઈઆર કર્યા પછી પણ થશો તપાસ કરશો તો એ બહાર આવવાનું છે। એટલે એમને રજૂઆત કરી અને એમને કીધું કે અમે સવાર સુધીમાં તમને જવાબ દઈએ છીએ। અહીંયા પ્રાંત અધિકારી અને એમની સાથે જે તમામ અધિકારીઓ આવેલા હતા એમની એને પણ બ્લોજભાઈ, પાલભાઈ, લાલજીભાઈ એમના પરિવારના લોકો હતા એ ચર્ચા કરી અને એમને જે મુદ્દા કીધા એટલે અમે કીધું કે મુદ્દા પછીની વાત છે, પહેલાં તો એમની ઉપર એફઆઈઆર કરો। એફઆઈઆર કરી અને એટલે ડેડ બોડી અહીંયાથી એ લોકો લેવા માટે ત્યાં છે અને પછીના જે બાકીના મુદ્દા છે એ મુદ્દા પણ સાથે સાથ છે કે એમની ઉપરથી જે ખોટી રીતે ફરિયાદ કરી એ દૂર કરવામાં આવે। એમની રીતે ખોટી રીતે જે નોટિસો આપવામાં આવી છે આ બધું દૂર કરવામાં આવે એ મુદ્દા પણ તમારે દૂર કરવા પડે। એટલે એ લોકો પણ કહીને ગયા છે કે અમે વાતચીત કરીને કહીએ છીએ। એટલે ખાસ કરીને જે પ્રમાણે જૂનાગઢની અંદર જે આ માલધારીનો મામલો છે તે ગરમાઈ રહ્યો છે ને એ પ્રમાણે જો બીજી અપડેટની વાત કરવામાં આવે તો ખાસ કરીને વન વિભાગના ત્રાસથી માલધારીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી। પરિવાર તેમજ સમાજ દ્વારા જવાબદાર વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરવામાં આવી છે। પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો અને માલધારીના આપઘાતને લઈને સમય માલધારી સમાજમાં અત્યારે હાલ રોષ જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે વન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી। પરિવાર તેમજ સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો અને વિસાવદર તાલુકાના જાંબુથાળા ગામના બે માલધારીઓએ દવા પીધી હતી ને એમાંથી જ એક માલધારીનું મોત થયું હતું। જો કે આ વિષયને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે નિવેદનો સામે આવી રહ્યા છે સૌથી પહેલા તો તેના ઉપર પણ નજર કરીએ। આટલી દુઃખની ઘટના વચ્ચે પણ કહેવાય ને કે આટલા અંધારાની વચ્ચે એક દીવો હજુ પ્રગટે છે કે આપણે માલધારીઓ જાતિ અને ધર્મમાં વહેંચાણા નથી।
તમે મને કેટલા ઓળખો છો ખબર નથી. લાલજીભાઈ નામ છે મારું, લાલજીભાઈ દેસાઈ. બરાબર. અને ગીરના અનેક નેહડાઓમાં હું ને મારી ઘરવાળી બે તો ફર્યા છીએ, ઘણા બધા નેહડાઓમાં, પણ નેહડા જ હવે લગભગ ગીરમાંથી ઓછા કરીને બધાને બહાર કાઢ્યા છે. આઈડીને ઉપાડ્યો બધો આમાં માલધારી કેટલી ટક્કર છે? માલધારીને વાય માણસ મરી જાય, માલધારીને વાય માણસ નથી. માલધારી અભાવ છે. તમને મારી વિનંતી કે ગુજરાતને અત્યારે બહુ જરૂર છે એકતાની. ઓઢવમાં રબારીઓના મકાનો બધા પાડ્યા, તમને ખબર હશે. ત્યાં એક હાકોટો કર્યો, મેં અવાજ કર્યો તો જગદીશ વિશ્વકર્મા કરીને જે મંત્રી છે ને એ વિસ્તારનો ધારાસભ્ય, એને ઝાડા થઈ ગયા અને કબરીન મકાન પાછા આપવા પડ્યા. આ કર્યું છે. હું ભાઈ જિગ્નેશ મેવાણી ત્યાં ગયા હતા, બંને લોકો. જિગ્નેશ દલિત છે, માલધારીની લડાઈ લડ્યો. જ્યાં ક્યાંક દલિતનું પડે તો અમે હું જહાંગીર બલોચ, પ્રમુખ સમસ્ત બલોચ મકરાણી સમાજ ગુજરાત. અમારા બલોચ મકરાણી સમાજના સલીમભાઈ ઇસ્માઇલભાઈ બલોચ રહેવાસી જાંબુથાળા પર વન વિભાગના ડેડેકડી રેન્જના ચોક્કસ અધિકારીઓ કરેલ ત્રાસના હિસાબે એણે પોતાની જાન દેવા સુધીનું પગલું ભર્યું અને અહીંયા 8-10 દિવસથી 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. ગઈકાલે એનું અવસાન થયું હતું. એ અવસાન થયા પછી જે અન્યાય અંગેની ફરિયાદ હતી એ લેવામાં ઘણા બધી સ્પીડ બ્રેકર આવ્યા અને ઘણા બધી પ્રશ્નો આવ્યા, પણ અંતે સત્યનો વિજય થયો છે. આપણી એફઆઈઆર લેવાઈ ગઈ છે. આપણે જે મરવા માટે મજબૂર કરવાની કલમ હતી, એ કલમ હેઠળ જ ફરિયાદ આપણી માંગણી હતી લેવાની છે. આ કામમાં જે લોકોએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે કાંઈ મદદ કરી હોય, અધિકારીઓ, માલધારી જ્ઞાતિના, માલધારી સમાજના, બીજી જ્ઞાતિના, રબારી, ગઢવી, ચારણ, પટેલ, આ બધા સમાજો, જૂનાગઢના ગ્રુપના છોકરાઓ અને મારા સમાજના જે લોકો સતત હાજર રહ્યા છે એનો હું મારા વતી અને ઇસ્માલભાઈના કુટુંબ વતી આભાર માનું છું. અને આ ભાઈની દફન વિધિ 11:30 વાગે જાંબુતાળા મુકામે રાખેલ છે. અત્યારે આપણે અહીંથી આ સભાનું આપણા આંદોલનનું વિસર્જન બોડી સંભાળી લીધી છે. બોડી હવે સંભાળવા અમે જઈ રહ્યા છીએ. બોડી સંભાળી અને અમે નીકળશું અને 11:30 વાગે અંતિમ મંજિલ પર પહોંચાડી દઈશું. અત્યારે કેટલા 4નો ટાઈમ આપશે અને આપણે પોલીસને તપાસમાં પૂરતો સહકાર આપશું. પહેલાં પગથિયે આપણે આપણા ભાઈને અન્યાય કર્યો છે અને ન્યાય અપાવવાનો મુદ્દો હતો. એ પકડાઈ જવાથી કે સસ્પેન્ડ થઈ જવાથી આપણો ધ્યેય પાછો પૂરો નથી થતો. આપણે તો એને પૂરા સજા થાય ત્યાં સુધી આ કેસ આપણે લડવા. આથી ઇન્શાલ્લાહ ઉંમર દલાલકીના કેસ આવશે કે આથી 3 વર્ષ પછી ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની આપણે માંગણી કરશું. આગોતરામાં એ લોકો જશે ને આપણે સામા આવશું. આગોતરા મળવા નહીં દઉં ક્યાંય. જુનાગઢમાં એજાજ કરશે, અમદાવાદ દિલ્હીમાં ક્યાંય નહીં મળવાનું. આવી પણ હવે આપણે આપણા આ જે ગાંધી ચિંતા મોલ આપણું જે હતું ને આપણે એકતા હતું એનું જે આપણી જીત થઈ છે. ડબલ પેનલ ડૉક્ટરોએ ફોરેન્સિક સાથે નથી એમાં પોઝિટિવ ડેટ 110% મારા પીએમ જોયા છે અને જાયા પીએમ રિપોર્ટ જોયા. એટલે મરણ જવાનું કારણ કોઈને શંકા હોય કે હાર્ટ એટેક આવશે કે આવશે તો એ શક્ય નથી. કારણ કે જે પણ જે વસ્તુ થાય ને એ હૃદયને અસર થાય કે લીવરને અસર થાય કે પિત્તાશયને અસર થાય કે આંતરડાને લીવર હોજરી ઝેરની અસર થાય તો મરણ જવાનું કારણ ફક્ત ને ફક્ત પોઈઝન જ આવે. પછી બ્રેન સ્ટ્રોક આવે, હાર્ટ સ્ટ્રોક આવે, પેરાલિસ સ્ટ્રોક આવે, જે આવે પણ એનું કોઝ ઓફ ડેથ હંમેશા પોઈઝન જ હોય. એટલે આપણામાંથી 8-10 દીકરાઓ અહીં રોકાશે. એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. આપણે એને ડેડ બોડી સંભાળી અને અત્યારે જાંબુથાળા આખરી મંજિલ માટે લઈ જઈશું. બીજા કોઈએ કોઈ જાતની શંકા કુશંકા કરવાની જરૂર નથી. આપણે બધા એક હતા એટલે આપણે આ બાબતમાં હે ભાઈ ના નથી કરાવવું. હવે થઈ ગયેલું અહીં થઈ ગયું છે. અહીંયા આવે છે ને જે વ્યવસ્થા જામનગરમાં હતી અહીંયા ફોરેન્સિક સાથેનું પેનલ પીએમ છે ને. ફિરોઝભાઈ તમારો ભાઈ એકલાનો નથી, અમારો બધાનો ભાઈ છે. ગુનેગારો છે ને એને કહીને અમે માફી નહીં કરીએ કે માફી નહીં થવા દઈએ.
એટલે આવી શંકા કુશંકાની કોઈ જરૂર નથી. બધા એક થઈને રહ્યા છે. હવે આપણે ડેડ બોડી લેવા માટે એના કુટુંબના સભ્યો અને અહીંથી જવા માટે જેટલા ડાયરેક્ટ ગાંબુથાળા એની જવાની વ્યવસ્થા કરવાની છે. આપણે અહીંથી છૂટું પડવાનું છે. જેને આભાર માનવાનો છે એનો વ્યક્તિગત મને જે કામમાં મદદ કરી છે એ બધાને હું ફોન કરીને માની લેશે. બીજી આવી જશે, HMI આવી જશે. ના હજી મારી વાત પૂરી નથી મારી. ને ગઢવી સમાજ, માલધારી સમાજ, સર હા, પટેલ સમાજ અને જે માલધારી વર્ગના લોકો આપણી સાથે રહ્યા છે, ખંભા મિલાવીને આપણા પ્રશ્નને પોતાનો પ્રશ્ન સમજો છે, એનો પણ વ્યક્તિગત આભાર માનું છું. અને એ લોકોને ખાતરી પણ આપું છું કે તમારામાં, તમારા નેસમાં કે તમારા ગામમાં, તમારા વિસ્તારમાં, તમારા સંબંધમાં, કુટુંબમાં જ્યાં ક્યાંય પ્રોબ્લેમ આવે, તમે આજુબાજુમાં મારા મકરાણી બલોચ સંબંધના કોઈ પણ માણસના નંબર હોય તો એને ફોન કરીને મારા નંબર લઈ લેજો. સૌથી પહેલો આવવાવાળો હું હોય. તમારા પ્રશ્નમાં પણ મારો સમજ તમારી યારે સાથે રહેશે એની હું ખાતરી આપું છું. સાથોસાથ જુનાગઢના છોકરાઓએ જે શાહરૂખ છે, ભૂરાભાઈ છે, સરોવર છે, ભૂરાભાઈ છે, શાહરૂખ છે, સરોવર છે, મુન્નાભાઈ મકરાણી છે, બીજા ઘણા છોકરાઓ નામી અનામી આપણને આ સગવડતા કરી, મદદ કરી, આપણને પોતાના ભાઈ સમજીને સાચવા, એ લોકોનો વ્યક્તિગત આભાર માનું છું. હવે ધીરે ધીરે આપણે અહીંથી જે જરૂર પૂરતા માણસો સિવાયના બધા જાંબુથાળાના હોય, લેડીઝને આપણે ગાડીમાં બેસાડી દઈશું, એમ્બ્યુલન્સમાં, ને ધીરે ધીરે અહીંથી પ્રસ્થાન કરશું. બસ આપણું કામ પૂરું થયું છે. હવેની લડત છે ને એમાં તમારા સાથ સહકાર. એક મિનિટ. હા, ને હવે ભાઈ ભીખુભાઈ ક્યાં છે? ભીખુભાઈ ફિરોજ. ભીખુભાઈ એટલે જે પ્રમાણે હવે ધીરે ધીરે આ મામલાને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સીધી જ રજૂઆત કરી દેવામાં આવી છે, ફરિયાદ કરી દેવામાં આવી છે. એટલે હવે આગામી સમયની અંદર આ જે સમગ્ર ઘટના સામે આવી છે એની જ અંદર વન કર્મચારીઓ અને જે અધિકારીઓના ત્રાસથી જે માલધારીઓએ દવા પીધી છે, ઝેરી દવા પીધી છે, અને એના જ કારણે એક માલધારી મોતને પણ ભેટ્યા છે, એ વિષયને લઈને શું ખુલાસો થાય છે તે પણ જોવાનું રહેશે. અને તેની જ સાથે જે અધિકારીઓ છે જેના કારણે આ સમગ્ર ઘટના બની છે તેમની સામે પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.